નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને આપની સાથે હું છું કરણ. વડોદરામાં બનેલી કરુણ ઘટના બાદ હવે લોકો અને વિપક્ષો સરકાર અને તંત્રને ઘેરી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે જે બાળકોના મોત થયા છે તેમને 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત તો કરી દીધી છે, પરંતુ આ બાબતથી સંતોષ કેટલો છે? કારણ કે હવે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ રાજ્ય સરકારને મૃતકોના પરિવારજનોને 25 લાખ આપે તેવી માંગ કરી છે. સાંભળો તેમણે શું કહ્યું છે. વડોદરા ખાતે આવેલ અણી તળાવમાં સનરાઈઝ પ્રાથમિક શાળા જે છે, જે પ્રાઇવેટ સ્કૂલ છે, એના બાળકો પિકનિક મનાવવા ગયા હતા અને આ તળાવમાં બોટિંગ કરવા ગયેલા અને અકસ્માતે 12 કરતાં નાના બાળકો વધારે વિદ્યાર્થીઓ એ પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયા અને 2 સાથે શિક્ષકોના પણ મૃત્યુ થયા. તેમાં માનનીય ભૂપેન્દ્રભાઈને એક લેખિત માંગ કરી છે, પત્ર લખીને, કે આની જે એજન્સી છે જે બોટિંગની, એના સંચાલકો ઉપર માનવવધનો ગુનો દાખલ કરી અને એની એક તપાસ કરવામાં આવે અને આ તપાસ જે છે એસઆઈટી અને હાઈકોર્ટના સિટિંગ જજ દ્વારા કરવામાં આવે તેવી હું માંગણી કરું છું. સાથોસાથ આમાં જે મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ જે છે એની ઉપર પણ તપાસ કરવામાં આવે અને એની ઉપર પણ માનવવધનો ગુનો દાખલ કરી અને કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી લેખિત માંગણી કરું છું. અને આ જે નાના બાળકો જે છે, જે ન્યૂ સનરાઈઝ સ્કૂલ વડોદરા ખાતે આ પ્રાઇવેટ સ્કૂલ આવેલી છે, તેના સંચાલકોની પણ આમાં ખૂબ ગંભીર બેદરકારી જણાઈ રહી છે. પ્રથમ ઘટનામાં આ સંચાલકો ઉપર પણ બેદરકારીનો ગુનો દાખલ કરી અને એની ઉપર પણ ગુનો દાખલ કરી એની સ્કૂલની માન્યતા પણ રદ કરવામાં આવે તેવી આમ આદમી પાર્ટી વતી અમે એક માંગણી કરી રહ્યા છીએ. અને સાથોસાથ આ ઘટનામાં જે બાળકો મૃત્યુ પામ્યા છે તેને 25 લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા અને મહાનગરપાલિકા વડોદરા દ્વારા ચૂકવવામાં આવે એવી માંગણી કરું છું. અને ફરી વખત ગુજરાતમાં બીજી પ્રાઇવેટ સ્કૂલોમાં આવી ઘટનાઓ ન બને તેના માટે થઈ રાજ્ય સરકાર અને રાજ્ય સરકારનો શિક્ષણ વિભાગ ચોક્કસ કડક પગલાં ભરે અને જેથી કરીને ફરી વખત આવી અકસ્માત બીજી ઘટનાઓ ન બને તેના માટે થઈ એક પરિપત્ર બહાર પાડવામાં આવે તેવી પણ એક રાજ્ય સરકારને લેખિત માંગણી કરું છું. અને ફરી વખત આ ગુજરાતમાં આવી અનેક ઘટનાઓ વારંવાર બનતી જાય છે, તો કડકમાં કડક ઉદાહરણરૂપ એક આનું આવા લોકોને સજા કરવામાં આવે અને આની સંપૂર્ણ જે તપાસ છે એ હાઈકોર્ટના સિટિંગ જજને સોંપવામાં આવે તેવી એક માંગણી કરું છું. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો અમને ચોક્કસ જણાવશો. જો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા આવા જ અન્ય સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.